ડિમોલેશનનો વિવાદ વકર્યો. ડિમોલેશનની તપાસ સમિતિના અધ્યક્ષને લઈને વિવાદ થયો. ફરી બદલાશે તપાસ સમિતિના અધ્યક્ષ. પીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટર એમડી ચુડાસમા અધ્યક્ષ બનશે. અત્યાર સુધીમાં 2 અધ્યક્ષ બદલાઈ ચૂક્યા છે. તપાસ સમિતિની કામગીરીની સામે કેટલાક સવાલો ઉઠ્યા છે. 1 મહિના પછી પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન થતા અનેક સવાલો ઉઠ્યા. તો 1 મહિનાથી વધુ સમય છતાં કૌભાંડ અને બેદરકારી અંગે કોઈ પણ જાહેરાત નહીં. તો તપાસ સમિતિની કામગીરીની સામે કેટલાક સવાલો ઉભા થયા છે. જંગલેશ્વર વીઆઈપી ડિમોલિશન અને એમાં કરોડોનો ખર્ચ જે બિલ મૂકવામાં આવ્યા હતા તેને લઈને કોઈપણ પ્રકારની કાર્યવાહી ન થતા અનેક સવાલો ઉઠ્યા છે. 1 મહિનાથી વધારે સમય વીતી ગયો તેમ છતાં કૌભાંડ અને કાર્યવાહીને લઈને કોઈ સ્પષ્ટતા નહીં. તો રાજકોટમાં જંગલેશ્વર ડિમોલિશનમાં થયેલા વીઆઈપી ખર્ચાઓનો મુદ્દો ફરી એક વખત ગરમાયો છે. મહાનગરપાલિકાએ પીવાના પાણીનું બિલ અટકાવી દેતા કોન્ટ્રાક્ટર હવે કોર્ટમાં જશે. પીવાના પાણી પાછળ થયેલા 22 લાખથી વધારેના ખર્ચના બિલને અટકાવી દેવામાં આવ્યું. અગાઉ બિલ પાસ થયાનું કહેતા કોન્ટ્રાક્ટરે જ બિલ અટકાવ્યો હોવાની કબૂલાત કરી છે. વીટીવી ન્યૂઝ સાથેની ટેલિફોનિક વાતચીતમાં કોન્ટ્રાક્ટરે બિલ અટક્યું હોવાની કબૂલાત કરી. તો મહાનગરપાલિકા અને કોન્ટ્રાક્ટરના નિવેદનમાં જોવા મળી આ વિસંગતતા. કૌભાંડ દબાવવાના પ્રયાસમાં મહાનગરપાલિકા જ ફસાઈ હોવાની સ્થિતિ છે. તો પાણીનું બિલ અટકાવતા ઉમિયા મંડપના સંચાલક હવે કોર્ટનો દરવાજો ખટખટાવશે. ત્યારે પીવાના પાણીનું બિલ અટકાવી દેવામાં આવ્યું છે અને આ બિલ અટકાવી દેવાતા ઉમિયા મંડપના સંચાલક કે જેઓ હવે કોર્ટનો દરવાજો ખટખટાવશે. આ કૌભાંડ દબાવવાનો ક્યાંક પ્રયાસ થઈ રહ્યો હોય તેવું કહેવું છે. મહાનગરપાલિકા જ કસાઈ હોવાની સ્થિતિ છે. ત્યારે મહાનગરપાલિકા અને કોન્ટ્રાક્ટરના નિવેદનમાં વિસંગતતા જોવા મળી છે. વીટીવી ન્યૂઝે વાતચીત કરી. વીટીવી ન્યૂઝ સાથેની ટેલિફોનિક વાતચીતમાં કોન્ટ્રાક્ટરે બિલ અટકાવ્યું હોવાની કબૂલાત. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા સની આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. સની, બિલ અટકાવવાનો મુદ્દો, રાજકોટ જંગલેશ્વર ડિમોલિશન અને વીઆઈપી ખર્ચાનો મુદ્દો ફરી એક વખત ગરમાયો છે. વસ્તુમાં હવે જંગલેશ્વર ડિમોલેશનના જે ખર્ચ, વીઆઈપી ખર્ચ મામલે મોટા સમાચાર સામે છે. 2 અને 4 રૂપિયામાં પાણીની બોટલો જે મળતી હતી 10 રૂપિયાના ખરીદીને આ અહેવાલ મીડિયાએ પ્રસારિત કર્યા બાદ વધુ એક ખુલાસો થયો છે. પાણી સપ્લાય કરનાર કોન્ટ્રાક્ટરે પહેલા કહ્યું હતું કે પાણીનું પેમેન્ટ આવી ગયું છે, પરંતુ કોંગ્રેસના કોર્પોરેટરે સવાલ લેખિતમાં અધિકારીઓ પાસે સવાલ પૂછતા જ આખો ભાંડો ફૂટી ગયો છે અને તેમાં બિલ બાકી હોવાનું ઘટસ્ફોટ થયું છે. ત્યારે સમગ્ર મામલાને લઈને વીટીવી ન્યૂઝની ટીમે જેટના કોન્ટ્રાક્ટર, ઉમિયા મંડપના કોન્ટ્રાક્ટર છે પીટુભાઈ દેસાઈ સાથે વાત કરી હતી ને તેઓએ વાતચીતમાં જણાવ્યું હતું કે આ તેઓનું ઓડિટ શાખામાં બિલ અટક્યું છે. જો તેઓનું બિલ મંજૂર કરવામાં નહીં આવે તો તેઓ કોર્ટના દ્વાર ખખડાવશે, કારણ કે તેઓએ પાણી પીવડાવ્યું છે તેવું તેઓ કહી રહ્યા છે. હાલ તો મહાનગરપાલિકા અને જેટના મહાનગરપાલિકાના પાપે કોન્ટ્રાક્ટરનું બિલ અટવાયું છે. ત્યારે આજે કૌભાંડની આશંકાને લઈને અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે. એક તરફ મહાનગરપાલિકા હજુ સુધી 1 મહિનામાં તપાસ કમિટીના નામે નાટક કરી રહી છે. ત્યારે આ સમગ્ર બાબતને લઈને હજુ સુધી કોઈ સ્પષ્ટતા અને ખુલાસો છે તે થયો નથી. જી, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ.